Hello friends, myself Praveen B. Bareya, lecturer in Civil Department, VPMP Polytechnic, Gandhinagar. My today's subject name is Structural Mechanics 1, subject code is 3330604, and my today's unit name is Direct Stress and Strain, and today's topic name is Principle of Superposition. Let's begin. હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે સ્ટ્રક્ચરલ મિકેનિક્સ 1 યુનિટ નંબર 1 ડાયરેક્ટ સ્ટ્રેસ અને સ્ટ્રેનના સબ ટોપિક 2 બાર્સ ઓફ વેરિંગ ક્રોસ સેક્શન વિશે ભણીશું. તો સૌથી પહેલાં પ્રિન્સિપલ ઓફ સુપરપોઝિશન ઓફ ફોર્સીસ વિશે સ્ટડી કરીએ. તો આ જે બળના પ્રત્યારોપણનો નિયમ છે એ શું કહે છે એનું સ્ટેટમેન્ટ જોઈએ. તો જો કોઈ પદાર્થના એટલે કે સળિયાના જુદા જુદા આડછેદ હોય એટલે કે ક્રોસ સેક્શન હોય અને દરેક આડછેદ ઉપર જુદા જુદા ફોર્સીસ લાગતા હોય તો સળિયાનું ટોટલ ડિફોર્મેશન છે એ દરેક આડછેદના ડિફોર્મેશનના બેઝિક સરવાળા બરાબર હોય છે, જેને પ્રિન્સિપલ ઓફ સુપરપોઝિશન કહે છે. તો મિત્રો, પ્રિન્સિપલ ઓફ સુપરપોઝિશન એવું કહે છે કે જે કોઈ પણ એક પદાર્થ છે કે સળિયો છે એના ક્રોસ સેક્શન અલગ અલગ હોય અને બધા જ ક્રોસ સેક્શન ઉપર અલગ અલગ લોડ લાગતો હોય તો એ સળિયાનું જે ટોટલ ડિફોર્મેશન છે એ બધા જ ક્રોસ સેક્શનના ડિફોર્મેશનના બેઝિક સરવાળા જેટલું હોય છે, જેને કહેવાય પ્રિન્સિપલ ઓફ સુપરપોઝિશન. તો આજે આપણું ડિફોર્મેશન છે ડેલ્ટા એલ ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા L1 પ્લસ ઓર માઇનસ ડેલ્ટા L2 પ્લસ ઓર માઇનસ ડેલ્ટા L3. એનું ઇક્વેશન લખીએ તો ડેલ્ટા એલ ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ P1 L1 ડિવાઇડ બાય A1 E1 પ્લસ ઓર માઇનસ P2 L2 ડિવાઇડ બાય A2 E2 પ્લસ ઓર માઇનસ P3 L3 ડિવાઇડ બાય A3 E3. તો મિત્રો, ડેલ્ટા એલ ડિફોર્મેશન ઇઝ ઇક્વલ ટુ P મીન્સ ફોર્સ, 1 મીન્સ પહેલા ક્રોસ સેક્શનનું, L1 મીન્સ પહેલા ક્રોસ સેક્શનની લેન્થ, A મીન્સ એરિયા એન્ડ E મીન્સ મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી સેમ બીજા અને ત્રીજા ક્રોસ સેક્શનનું. તો જ્યારે લોડ ટેન્શનમાં હશે તો એને આપણે કહીશું પ્લસ અને કમ્પ્રેશનમાં હશે તો એને કહીશું માઇનસ. આ ફિગર ઉપરથી તમને ખ્યાલ આવશે. પ્રિન્સિપલ ઓફ સુપરપોઝિશનની 3 અલગ અલગ ક્રોસ સેક્શન આપેલા છે. બધાનો લોડ પણ P1 છે લોડ છે, A1 એરિયા, A2 એરિયા 2, A3 ત્રીજા ક્રોસ સેક્શનનો એરિયા, ત્રણેયની લેન્થ અને લોડ. તો આ રીતે આપણે એનું પ્રિન્સિપલ ઓફ સુપરપોઝિશન ડિફાઇન કરી શકીએ. એક એક્ઝામ્પલ જોઈએ જેથી તમને પરફેક્ટ આઈડિયા આવી જશે. આ રીતે એક સળિયો છે એનું આપણને ફિગર આપેલી છે અને કહ્યું છે કે આનું પ્રિન્સિપલ ઓફ સુપરપોઝિશન, આનું જે લંબાઈમાં થતો ફેરફાર છે એ આપણે ફાઇન્ડ કરવાનો છે, ડેલ્ટા એલ. તો આ જે ફિગર આપેલી છે એમાં 3 ક્રોસ સેક્શન છે. ફર્સ્ટ 240 કિલોમીટરનો લોડ લાગે છે, સેકન્ડ 160નો લોડ લાગે છે, થર્ડ 600 કિલોમીટરનો લોડ લાગે છે અને 200 કિલોમીટરનો લોડ લાગે છે. ત્રણેયની ઇન્ડિવિડ્યુઅલ લેન્થ આપેલી છે 200 mm, 140 mm અને 260 mm. અને આ જે આપણો સળિયો છે એનું આપણને જે ક્રોસ સેક્શન છે એનો એરિયા આપેલો છે 400 mm² અને એની Eની વેલ્યુ મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટીની વેલ્યુ છે 2×10⁵ ન્યૂટન પર mm². આ આગલા વિડીયોમાં પણ મેં તમને કહેલું છે કે Eની વેલ્યુ જ્યારે ના આપેલી હોય ત્યારે આ 2×10⁵ જે સ્ટાન્ડર્ડ વેલ્યુ છે મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટીની એ કન્સિડર કરી લેવાની. તો આ એક્ઝામ્પલનું આપણે એની લંબાઈમાં થતો ફેરફાર ફાઇન્ડ કરવાનો છે, બરાબર. તો સૌથી પહેલાં ફિગર સમજી લેવાની શું કહેવા માગે છે. તો આ રીતે એક સળિયો છે એના ઉપર ત્રણેય ક્રોસ સેક્શનમાં અલગ અલગ લોડ લાગે છે, ત્રણેયની લંબાઈ પણ અલગ અલગ છે. તો આપણે લંબાઈમાં થતો ફેરફાર ફાઇન્ડ કરવાનો છે. તો સૌથી પહેલાં જે આ ફિગર છે એને લેફ્ટ હેન્ડ સાઈડના પેજ ઉપર જ હંમેશા ડ્રો કરવાની. એને નીચે જ એની ફિગર્સ આવશે અને સામેના પેજ ઉપર આવશે કેલ્ક્યુલેશન. તો જે આ પેજ છે એની નીચે જ હું ત્રણેય ક્રોસ સેક્શનને અલગ અલગ ઇન્ડિવિડ્યુઅલ પાર્ટ્સમાં વહેંચી દઉં છું એની નીચે જ. તો આ છે મારો ફર્સ્ટ ક્રોસ સેક્શન, સેમ એની નીચે આવશે મારો સેકન્ડ ક્રોસ સેક્શન અને સેમ નીચે થર્ડ ક્રોસ સેક્શન.
તો જે આ સળિયો આપણને આપેલો હતો એને મેં 3 અલગ અલગ સેક્શનમાં ડિવાઈડ કરી દીધો. ફર્સ્ટ ક્રોસ સેક્શન છે એની ઉપર લોડ લાગે છે આ ડાયરેક્શનમાં 240 કિલોન્યુટન અને લાસ્ટ વન આપેલું છે 200 કિલોન્યુટન બહારની સાઈડ. તો જે પહેલું અને છેલ્લું હું પહેલાં લખી દઉં છું, પછી વચ્ચેની કેલ્ક્યુલેશન આપણે પછી કરીએ જેથી ઇઝીલી તમને ખ્યાલ આવી જાય. અહીંયા 240 લાગે છે તો હંમેશા સામે પણ 240 જ લાગતો હશે લોડ, બરાબર. સેકન્ડ થિંગ, અહીંયા 200 લાગે છે તો અહીંયા પણ સામે 200નો જ લોડ લાગતો હશે, બરાબર. હવે આપણે પહેલું અને છેલ્લું થઈ ગયું છે, વચ્ચે ઉપર આવી જઈએ તો અહીંયા ફિગરમાં તમે જોઈ શકો છો 600 કિલોન્યુટન આપેલું છે, બરાબર. 600 આપેલું છે, બટ આપણે શું કર્યું છે, પાર્ટ 3માં આપણે 200 કિલોન્યુટન આને વેચી દીધું તો અહીંયા કેટલું બચશે, 400 કિલોન્યુટન. સેમ અહીંયા 400 છે તો સામેની બાજુ પણ 400 જ હશે. તો આ થઈ ગયું આપણું લોડ ડિસ્ટ્રીબ્યુશન ત્રણેય સેક્શનમાં, બરાબર. હજુ એકવાર આને ક્રોસ ચેક કઈ રીતે કરીશું, તો સૌથી પહેલાં જે આ ફિગર આપેલી છે 240 અને 200 એને પહેલાં લખી દઈએ. 240 અને 200, 200ની સામે 200, 240ની સામે 240. વચ્ચેવાળો સેક્શન વધે છે તો ફિગરમાં આપેલું છે 600 આ ડાયરેક્શનમાં, પણ 600માંથી એ ડાયરેક્શનમાં 200 તો આપણે આને આપી દીધા એટલે અહીંયા બચશે 400 અને અહીંયા 400 તો સામેની સાઈડ પણ 400. હજુ એકવાર આને ક્રોસ સેક્શન કરી લઈએ, ક્રોસ ચેક કરી લઈએ તો અહીંયા આપેલા છે 160, બરાબર, અને અહીંયા આપણે આપ્યા છે 240. તો 160 પ્લસ 240 06401 400. તો આ રીતે તમે ક્રોસ ચેક પણ કરી શકો છો. તો આ થઈ ગયું આપણું કેલ્ક્યુલેશન. અંદરની બાજુ લોડ લાગે છે કમ્પ્રેશન, તો હું અહીંયા લખીશ C. આ પણ અંદરની બાજુ C અને આ બહારની બાજુ એટલે ટેન્સાઇલ લોડ, બરાબર. તો આ થઈ ગયું આપણું A. પ્લસ હું લેન્થ પણ લખી દઉં છું. આની લેન્થ આપેલી છે 200 mm પહેલા ક્રોસ સેક્શનની, બીજા ક્રોસ સેક્શનની લેન્થ આપેલી છે આપણને 140 mm અને લાસ્ટ વનની લેન્થ આપેલી છે આપણને 260 mm. તો અહીંયા હું ત્રણેયની લેન્થ પણ લખી દઉં છું. તો આ થઈ ગયું આપણું પ્રાઇમરી ફ્રી બોડી ડાયાગ્રામ, બરાબર. હવે સામેના પેજ ઉપર આપણે કરીશું કેલ્ક્યુલેશન. તો સૌથી પહેલાં કેલ્ક્યુલેશનમાં જોઈએ તો જે વસ્તુ આપણને આપેલી છે એ આપણે લખી દઈએ ગિવન ડેટામાં. આપણને આપેલો છે એરિયા 400 mm². સેકન્ડ આપણને એની વેલ્યુ આપેલી છે 2×10⁵ ન્યૂટન પર mm². આ બંને વસ્તુ આપણને આપેલી છે. હવે આપણે ફ્રોમ ધ ફ્રી બોડી ડાયાગ્રામ, આપણે જે ફ્રી બોડી ડાયાગ્રામ દોર્યા છે એના પરથી આપણે ઇન્ડિવિડ્યુઅલ લોડ અને લેન્થ લખી દઈએ. તો અહીંયા હું લખીશ ફ્રોમ ફ્રી બોડી ડાયાગ્રામ. ફ્રી બોડી ડાયાગ્રામ ઉપરથી આપણને મળશે અહીંયા P1, P2 અને P3. તો P1 છે આપણું કમ્પ્રેશન લોડ લાગે છે એટલે -240 કિલોન્યુટન. સેકન્ડ P2 પણ કમ્પ્રેશન છે તો -400 કિલોન્યુટન અને લાસ્ટ વન P3 ઇઝ ઇક્વલ ટુ ટેન્સાઇલ છે તો 200. થિયરીમાં મેં તમને કહ્યું કે ટેન્સાઇલ હોય તો પ્લસ લઈશું અને કમ્પ્રેસિવ હશે તો માઇનસ લઈશું. તો આ થઈ ગયા આપણા ત્રણેય લોડ. નેક્સ્ટ વન લેન્થ 1, લેન્થ 2 એન્ડ લેન્થ 3. તો લેન્થ 1 છે આપણી 200 mm, લેન્થ 2 છે 140 એન્ડ લેન્થ 3 છે 260. ઓકે, નાવ આપણું ફાઇનલ ઇક્વેશન, જે આપણું ઇક્વેશન છે ડેલ્ટા એલ લંબાઈમાં થતો ફેરફાર શોધવાનું જે સૂત્ર છે પ્રિન્સિપલ ઓફ સુપરપોઝિશનનું એ એપ્લાય કરીએ. ઇક્વેશન છે આપણું P1 L1 ડિવાઈડ બાય A1 E1 પ્લસ P2 L2 A2 E2 પ્લસ P3 L3 અપોન A3 E3. તો આ ઇક્વેશન છે હું લખી દઉં છું. હવે
આ ઇક્વેશનમાં આપ જોઈ શકો છો કે એરિયા આપણો ત્રણેય ક્રોસ સેક્શનનો સેમ છે. આપણને જે એરિયા આપેલો છે 400 mm², એ ત્રણેય ક્રોસ સેક્શન માટે સેમ છે. જો ત્રણેય ક્રોસ સેક્શનનો ડાયામીટર અલગ અલગ આપેલો હોત તો ત્રણેય માટે આપણે ઇન્ડિવિડ્યુઅલ એરિયા ફાઇન્ડ કરેલ, બટ આ એક્ઝામ્પલમાં ત્રણેય એરિયા સેમ છે અને ઈની વેલ્યુ પણ સેમ છે 2 × 10⁵. તો આપણે આ ઇક્વેશનમાંથી 1/AE કોમન કાઢી દઈએ જેથી આપણી કેલ્ક્યુલેશન ઇઝી થઈ જાય. તો હું અહીંયા કાઢીશ 1/AE. તો અંદર રહેશે મારું સૂત્રમાં ઇન્ટુ P1L1 પ્લસ P2L2 અને પ્લસ P3L3. તો મારી કેલ્ક્યુલેશન એકદમ ઇઝી થઈ જશે. હું 1/AE કોમન કાઢી લઉં છું કારણ કે એરિયા અને મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી ઈની વેલ્યુ સેમ છે. તો આ બધી જ વસ્તુ મિત્રો આપણી જોડે છે એને સૂત્રમાં એપ્લાય કરીએ. તો આપણું ડેલ્ટા L ઇઝ ઇક્વલ ટુ 1/એરિયા. એરિયા છે આપણો 400, ઈની વેલ્યુ છે 2 × 10⁵ ઇન્ટુ કૌંસમાં આપણું આવશે P1. પહેલો જે લોડ છે એ છે આપણો 240 - 240. લોડ અહીંયા હતો આપણો કિલોન્યુટનમાં, પણ આપણું જે લેન્થ છે એ એમએમમાં છે, તો એને પણ આપણે ન્યૂટન પર એમએમ કરવું પડે. તો એના માટે 10⁻³ હું લખી દઈશ અહીંયા, ઇન્ટુ લેન્થ 200 માઇનસ સેકન્ડ. બીજો લોડ છે આપણો 400 ઇન્ટુ 10⁻³ ઇન્ટુ બીજી લેન્થ છે આપણી 140 અને પ્લસ થર્ડ લોડ છે આપણો 200. તો 200 ઇન્ટુ 10⁻³ ઇન્ટુ લેન્થ છે એની 260. તો આ થઈ ગયું મારું. જોવામાં બહુ લાંબુ લાગશે, બટ છે કશું નહીં. જે આપણું લોડ અને લેન્થ છે એ વસ્તુ આપણે સૂત્રમાં મૂકી દીધી. સિમ્પલ કેલ્ક્યુલેશન કરી લઈએ કેલ્સીમાં. તો ડેલ્ટા L ઇઝ ઇક્વલ ટુ 1/400 ઇન્ટુ 2 × 10⁵. અને આ જે કૌંસનો જવાબ છે એ કેલ્સીમાં કરીશું એટલે આવશે -52 × 10⁶. હજુ આને કેલ્સીમાં આપણે સોલ્વ કરી દઈએ. -52 × 10⁶ ડિવાઈડ બાય 400 ઇન્ટુ 2 × 10⁵. તો આપણો આન્સર આવશે ડેલ્ટા L ઇઝ ઇક્વલ ટુ -0.65 mm. મિત્રો માઇનસમાં જવાબ આવે છે એનો મતલબ આ થાય છે ડિક્રીઝ ઇન લેન્થ, સળિયાની લંબાઈમાં ઘટાડો થાય છે. તો અહીંયા હું લખીશ ડિક્રીઝ ઇન લેન્થ. તો આ થઈ ગયો આપણો ફાઇનલ આન્સર.